એક્ઝામમાં ઘણું બધું વાંચ્યું હોવા છતાં પણ માર્ક્સ ના આવે એની કયા રીઝન હોઈ શકે? આજે હું તમને 5 ટિપ્સ કહેવાની છું જે તમારે આન્સર શીટમાં ફોલો કરવાની છે. આવો ચલો બતાવો. સૌથી પહેલા ટીપ નંબર 1, માર્જિન છે. અહીંયા ફરીથી એક નાની લાઈન અને અહીંયા ફરીથી એક નાની લાઈન. આ રીઝન એ છે કે જેથી તમને ખબર પડે કે અહીંયા જે છે એ તમારું પેપર અથવા તો તમારું જે પણ વર્ડ છે એક સિક્વન્સમાં ખતમ થશે. નહીં તો કેવું પેપર દેખાશે જુઓ, એક અહીંયા સુધી જાય છે, એક અહીંયા સુધી, એક અહીંયા સુધી. બેટર છે કે જો તમે આ રીતે લખશો તો વધારે બેનિફિટ થશે. સેકન્ડ ટીપ, ઓલવેઝ તમારો જે સેક્શન છે મિડલમાં લખવાનો છે. સેક્શન એ, સેક્શન બી, એના પછી 1 કે 2 લાઈન છોડવાની છે. અને એના પછી ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 1માં 3 પાર્ટ છે, એ, બી અને સી. તો ક્વેશ્ચન નંબર 1નો એ આવી રીતે, ક્વેશ્ચન નંબર 1નો બી આવી રીતે અને ક્વેશ્ચન નંબર 1નો સી. તો એમને ખબર પડી જાય કે આ રીતે પેપર લખવાનું છે. જો આપણે ત્રીજી વાત કરીએ તો બને ત્યાં સુધી જેટલું પણ તમારા પેપરમાં ટેબલ્સ, ચાર્ટ્સ ડ્રો કરવાના છે તો આ જ રીતે પેન્સિલનો યુઝ કરવાનો છે. ઓકે. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેવો તમારો એક ક્વેશ્ચન પતે છે અને બીજા ક્વેશ્ચન પછી 2 થી 3 લાઈન આપણે છોડવાની છે. ઓકે, જેથી પેપર તમારું નીટ એન્ડ ક્લીન મસ્ત દેખાય. અને નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેટલા પણ મેઇન પોઈન્ટ્સ છે એની નીચે આ રીતે અંડરલાઇન કરવાની છે. અને આ બધી અંડરલાઇન્સ એનાથી કરવાની છે, પેન્સિલથી કરવાની છે. જો આ પ્રકારની ટિપ્સ તમે ફોલો કરી દીધી તો તમારું પેપર નીટ અને ક્લીન દેખાશે અને તમને માર્ક્સ મળવાના પણ ચાન્સીસ વધારે છે. સો દોસ્તો, હજી સુધી પણ તમે આ બધી વસ્તુને ફોલો નથી કરી તો ફોલો કરવાનું ચાલુ કરી દેજો. અને આની આદત અત્યારથી જ તમારે પાડવી પડશે જેથી તમે એક્ઝામમાં વસ્તુની ભૂલ ના કરી શકો. તો આ ટિપ્સ અને ટ્રિક્સનો વિડીયો તમારે તો ફોલો કરવાનો છે, સાથે સાથે તમારા બધા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનો છે, ભૂલતા નહીં.